जय श्री राम, नमो नारायण, हर हर महादेव। ચંદ્રગ્રહણ વિશે 2026નું એટલે કે 2082નું વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ હોળીના દિવસે છે। ચંદ્રગ્રહણ ઉપર કઈ રાશિના જાતકોએ સાચવવું એના વિશે હું તમને જણાવી રહ્યો છું। હિન્દુ કેલેન્ડર મુજબ 3 માર્ચના રોજ બપોરથી સાંજ સુધી ચંદ્રગ્રહણ ચાલશે। ત્યારબાદ રાત્રે હોળિકા દહન કરવામાં આવશે। વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આ વર્ષનું સૌથી લાંબુ ચંદ્રગ્રહણ હશે। હિન્દુ કેલેન્ડર મુજબ 3 માર્ચના રોજ બપોરથી સાંજ સુધી ચંદ્રગ્રહણ ચાલશે। ત્યારબાદ રાત્રે હોળિકા દહન કરવામાં આવશે। આ ચંદ્રગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં થાય છે। આ ગ્રહણ દરમિયાન કેટલાક ભાગોમાં સારું દેખાશે, તેથી સૂતક કાળ પણ અમલમાં રહેશે। તમને જણાવી રહ્યો છું કે ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહણ કયા સમયે કઈ જગ્યાએ થશે અને કઈ રાશિઓ તેનાથી વધુ પ્રભાવિત થશે। ચંદ્રગ્રહણ માટે સૂતક કાળ ગ્રહણના 9 કલાક પહેલાં શરૂ થશે। આનો અર્થ એ થયો કે ચંદ્રગ્રહણ માટે સૂતક કાળ 3 માર્ચે સવારે 6:20 શરૂ થશે। સૂતક કાળ દરમિયાન પૂજા, મૂર્તિઓનો સ્પર્શ, નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને કોઈપણ શુભ કાર્ય પર પ્રતિબંધ છે। રસોઈ બનાવવી, જમવું, મુસાફરી કરવી, સંવેદનશીલ વ્યક્તિઓ માટે ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ છે। એવું પણ માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો અને બીમાર લોકોએ ઘરની બહાર ન નીકળવું જોઈએ। કઈ રાશિ ઉપર નકારાત્મક અસર પડશે? મેષ રાશિ। આ ગ્રહણ મેષ રાશિ માટે અનુકૂળ માનવામાં આવતું નથી। આ સમય દરમિયાન વ્યસ્ત સમયપત્રક અને ખર્ચમાં વધારો થઈ શકે છે। પૈસા બચાવવા મુશ્કેલ સાબિત થશે। કર્ક રાશિ। કર્ક રાશિના લોકોને નાણાકીય નુકસાનોનો સામનો કરવો પડશે। આવકના સ્ત્રોત નબળા પડશે। ખર્ચમાં વધારો થશે। વ્યવસાયિક નુકસાન અને બિનજરૂરી મુસાફરીની શક્યતા પણ હોઈ શકે છે। સિંહ રાશિ। આ ચંદ્રગ્રહણ સિંહ રાશિમાં હોવાથી આ રાશિ માટે તેને વધુ અસર રહેશે। સ્વાસ્થ્ય સમસ્યાઓ, ઈજા અથવા અકસ્માતનો ભય અને નાણાકીય દબાણ ઊભું થઈ શકે છે। પૂર્વજોની મિલકત અંગે વાદ વિવાદ પણ થઈ શકે છે। વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂર છે। માનસિક તણાવ વધશે અને કારકિર્દીના પડકારો ઊભા થઈ શકે છે। આ સમય દરમિયાન પૈસા ઉધાર લેવા કે આપવાનું ટાળવું શ્રેષ્ઠ છે। મીન રાશિ। આ ગ્રહણ મીન રાશિ માટે પણ પડકારજનક હોઈ શકે છે। પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટ અચાનક અટકી શકે છે। કૌટુંબિક તણાવ વધશે અને બાળકોની ચિંતાઓ રહી શકે છે। સફળતા માટે વધારાના પ્રયત્નો કરવા પડશે। ઉપાય છે તમારા ઈષ્ટદેવનું નામ લો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અનિવાર્ય છે। જય શ્રી રામ, નમો નારાયણ, હર હર મહાદેવ।